નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે આજના વિડીયોમાં વૈશાખ માસની કૃષ્ણ પક્ષની એટલે કે જે વદ પક્ષની અપરા એકાદશી છે તેના વિશે જાણીશું। આ એકાદશીને મહાવ્રત કહેવાય છે કારણ કે તે મહાપાપોનો નાશ કરે છે અને ભગવાન વિષ્ણુની અસીમ કૃપા પ્રદાન કરે છે। આજે આપણે જાણીશું આ વ્રતનું શુભ મુહૂર્ત ક્યારે છે, પૂજાની પદ્ધતિ શું છે તથા તેનું મહત્વ અને એક પૌરાણિક કથા શું છે જે તમારા હૃદયને ભક્તિભાવથી ભરી દેશે। તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ। તો મિત્રો, અપરા એકાદશી 2025ની શુભ તિથિ વૈદિક પંચાંગ મુજબ 23 મે શુક્રવારે ઉજવાશે। આ દિવસે શુભ મુહૂર્ત એકાદશીની તિથિનો પ્રારંભ થાય છે 22 મે 2025 રાત્રે 10:45 અને એકાદશીની તિથિની સમાપ્તિ થાય છે 23 મે 2025 રાત્રે 11:30। હવે મિત્રો, આપણે પૂજા માટે શ્રેષ્ઠ સમય કયો છે તે જાણી લઈએ। તો સવારે 5:30 થી લઈ અને 8 વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્ત અથવા 11:30 થી 1 બપોરે અભિજીત મુહૂર્તમાં પણ પૂજા કરી શકાય છે। અપરા એકાદશીનું વ્રત અને પૂજા ભક્તિનો અનુભવ કરાવે છે। હવે મિત્રો, આપણે સવારની તૈયારી શું કરવી તે પણ જાણીશું। તો સવારે વહેલા ઉઠી સ્નાન કરી અને સ્વચ્છ અને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા જોઈએ। ઘરના મંદિરને સાફ કરી અને ગંગાજળથી શુદ્ધ કરી મનમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન કરી વ્રતનો સંકલ્પ કરી લેવો જોઈએ। હે ભગવાન વિષ્ણુ, હું આજે અપરા એકાદશીનું વ્રત શ્રદ્ધાથી કરું છું। મારા પાપોનો નાશ કરો અને મને આશીર્વાદ આપો। હવે પૂજાની સામગ્રી શું લેવી જોઈએ તે પણ જાણીશું। તો ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર, દીવો, ધૂપબત્તી, ફૂલો, ખાસ કરીને કમળ જોઈએ, તુલસીના પાન, ચંદન, રોલી, ગંગાજળ, પંચામૃત, દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ, નૈવેદ્યમાં મીઠાઈ અથવા ફળ કે ખીર અને શંખ તેવું બધી તૈયાર કરવું જોઈએ। હવે તેની પૂજાની વિધિ પણ જાણી લઈએ। તો પૂજા સ્થાન પર ભગવાન વિષ્ણુની મૂર્તિને લાકડાના પાટલા પર સ્થાપિત કરવી જોઈએ। ગંગાજળ અને પંચામૃતની મૂર્તિનું સ્નાન કરાવી પછી શુદ્ધ વસ્ત્રોથી સાફ કરી લેવા જોઈએ। ચંદન, રોલી અને ફૂલો અર્પણ કરી તુલસીના પાન ખાસ અર્પણ કરવા જોઈએ કારણ કે ભગવાન વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય છે। દીવો પ્રગટાવો, ધૂપથી આરતી કરવી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ 108 વખત જાપ કરવો જોઈએ। અપરા એકાદશીની કથા વાંચવી અથવા સાંભળવી જોઈએ તે આપણે આગળ સાંભળીશું। નૈવેદ્યમાં ખીર, ફળ અથવા મીઠાઈ પણ અર્પણ કરી અને આરતી ગાવી જોઈએ। હવે મિત્રો, વ્રતના થોડાક નિયમો છે તે પણ જાણીશું। આખો દિવસ નિરાહાર રહેવું અથવા ફરાહાર પણ કરી શકાય છે। ચોખા, લસણ, કાંદા, માંસાહાર અથવા તામસી ભોજનથી દૂર રહેવું જોઈએ। રાત્રે ભગવાનનું ભજન, કીર્તન અથવા ધ્યાન કરી અને શાંતિથી આપણે વ્રતના પારણા એટલે કે વ્રતનું સમાપન ક્યારે કરવું તે જાણીશું। તો દ્વાદશીના દિવસે સવારે વહેલા સ્નાન કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને સવારમાં બ્રાહ્મણ અથવા ગરીબ વ્યક્તિને કે ગાયને, કૂતરાને કોઈ પણ અનાજ, વસ્ત્રો અથવા નાણાંનું દાન કરી પછી શુદ્ધ ભોજન લઈને ઉપવાસ તોડવો જોઈએ। અપરા એકાદશીનું મહાત્મ્ય પુરાણોમાં વર્ણવેલું છે જે તેને મહાવ્રત બનાવે છે। આ વ્રતના ફળો અદ્ભુત છે। આ વ્રત ગંગા સ્નાન, કાશી યાત્રા અને ગૌદાનનું પુણ્ય આપે છે। તે મહાપાપો જેમ કે બ્રહ્મ હત્યા, ગુરુદ્રોહ કે અન્ય પાપોનો નાશ કરે છે। આ વ્રતથી ધન, ધાન્ય અને સુખ, શાંતિ અને આયુષ્યની પ્રાપ્તિ થાય છે। પદ્મ પુરાણમાં જણાવેલ છે કે આ વ્રત કરનારને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે। તો મિત્રો, પદ્મ પુરાણમાં એક રસપ્રદ કથા જણાવેલ છે તે જાણીશું। પ્રાચીન કાળમાં એક રાજા હતો જે પાપી અને અન્યાયી હતો। તેના પાપોને કારણે તેનું રાજ્ય દુઃખોમાં ડૂબી ગયું। એક દિવસે ઋષિ નારદ તેની પાસે આવ્યા અને કહ્યું કે હે રાજા, તારા પાપોને નાશ કરવા અપરા એકાદશીનું વ્રત કર। રાજાએ શ્રદ્ધાથી આ વ્રતનું પાલન કર્યું। તેણે ભગવાન વિષ્ણુની પૂજા કરી ઉપવાસ રાખ્યો અને ગરીબોને દાન આપ્યું।
આનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને રાજાના સર્વ પાપોનો નાશ થયો. રાજ્યમાં ફરી સમૃદ્ધિ આવી અને રાજાને મોક્ષની પ્રાપ્તિ થઈ. આ કથા દર્શાવે છે કે શ્રદ્ધાથી કરેલું આ વ્રત જીવનને બદલી શકે છે. અપરા એકાદશી 2025નું આ વ્રત એક એવી તક છે જે તમારા જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને આધ્યાત્મિકતા ઉન્નતિ લાવી શકે છે. 23 મે 2025ના રોજ આ વ્રતને શ્રદ્ધાથી કરી અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવી. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર સદૈવ રહે. તો મિત્રો, આ વિડીયો આપણે અહીં પૂરો કરીશું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. હવે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.